સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. આજે આપણે ડિસ્કસ કરીશું નવા નાણાકીય વર્ષની તૈયારીઓ કઈ રીતે કરવી, કઈ રીતે કરશું નવું આયોજન અને કઈ બાબતોમાં બદલાવ આવ્યા છે એના પર પણ આપણે નજર કરીશું. તો નવા નાણાકીય વર્ષની શરૂઆત તો થઈ ચૂકી છે, ત્યારે નાણાકીય બાબતો જે તમારી સમૃદ્ધિ વધારવા ખાસ જરૂરી છે તે અંગેની વાત કરવી ખૂબ જ જરૂરી છે. અને અમુક એવા બદલાવ પણ આ નવા ફાઇનાન્શિયલ યરમાં આવ્યા છે જેની અસર તમારા નાણાકીય જીવન પર પડી શકે છે. એ અંગે આપણે ચર્ચા કરીશું. ને આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલજી, ઘણું સ્વાગત છે આપનું. અને નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે અને આપણે જ્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોય તો એક રીકેપ લઈ લેવું ઘણું જ જરૂરી બનતું હોય છે. જો કે સીએનબીસી બજારના દર્શકો ઘણા જ હોશિયાર છે, પણ આપણી ફરજ બનતી હોય છે કે એક રીકેપ કરી લઈએ કે ભાઈ શરૂઆત જ્યારે વર્ષનું થઈ રહ્યું છે તો તમારે ફાઇનાન્શિયલ જીવનમાં કયા કયા તમારે પાસાઓ નજર નાખી લેવા જોઈએ, અને જો એ એડ્રેસ ન થતા હોય તો ઓફકોર્સ એના પર એક આપણે કરેક્શન કરવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, કયા એવા પાસાઓ છે જે એક રીકેપ કરી લેવા જોઈએ, નજર નાખી લેવી જોઈએ બિફોર તમે તમારું ઇન્વેસ્ટમેન્ટને નવી તરફથી કે કંઈ બદલાવ કરો કે કંઈ એડિશન કરો એ પહેલાં? થેન્ક યુ પ્રીતિબેન શો પર બોલવા માટે. તમે સાચું કીધું કે એકચ્યુઅલી એવું છે કે આ ફાઇનાન્શિયલ યર એવરી યર ડેફિનેટલી એપ્રિલ ટુ માર્ચ હંમેશા ચેન્જીસ થાય છે. અને આમ જોવા જઈએ તો કેલેન્ડર માર્ચ થી એપ્રિલ આવે છે, પણ ઘણી એવી વાતો છે એઝ ફાર એઝ પર્સનલ ફાઇનાન્સ કે તમને લોકોને એકચ્યુઅલી જાગૃતતા હોવી જોઈએ અને એનું ધ્યાન રાખવું જોઈએ કે જે એપ્રિલ થી જે મહિનો સ્ટાર્ટ થાય છે એ મહિનાથી જ એમને શરૂઆત કરવી જોઈએ. તો સૌથી પહેલું મને એમાં લાગે છે કે જે આપણા જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે પર્સનલ ફાઇનાન્સ કે કંઈક ને કંઈક ગોલ્સ માટે કરતા હોય છે, નાણાકીય ધ્યેય રાખે છે સાથે. તો જે નવા નાણાકીય ધ્યેયો છે એ જે એમણે નક્કી કરેલા છે એને એક વખત એ લોકોએ રિવિઝિટ કરવા જોઈએ. એક વખત પાછું જોવું જોઈએ કે શું આ જે છેલ્લું મારું ફાઇનાન્શિયલ યર ગયું એમાં એવા કોઈ આવા સ્ટેપ્સ આવ્યા છે મારા લાઈફમાં કે મારા જે આવનારું વર્ષ જે છે, જે નવું ફાઇનાન્શિયલ યર છે, એમાં એવી કઈ બાબતો થવાની છે જેના કારણે કદાચ મારા ઇન્વેસ્ટમેન્ટ પર એની અસર પડશે. તો સૌથી પહેલી વસ્તુ છે કે એમણે ઈ ધ્યાન રાખવું પડશે કે કંઈક ચેન્જીસ કરવાનું હશે ગોલ્સમાં કે પ્લાનિંગમાં, તો ઈ એક વખત રિવિઝિટ કરો, પ્લાનને રિવ્યુ કરો. તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, સલાહકાર હોય એની સાથે બેસો અને એની સાથે ડિસ્કસ કરો કે શું મારા કઈ ગોલ્સમાં ચેન્જીસ છે. માઇટ કદાચ મારી સેલેરી વધી હશે, કદાચ મારા એક્સપેન્સીસ ચેન્જ થયા હશે કે મેં વધારે કર્યા હશે, મેં સ્પેન્ડિંગ કર્યું હશે. બરાબર છે. તો એવા ઘણા આસ્પેક્ટ હોય છે, એ થોડું ધ્યાનમાં લેવું પડશે અને જે ગોલ્સ છે એને રિવિઝિટ કરીને પ્રોપર પ્લાન કરો. સૌથી પહેલી વાત એ કરવી જોઈએ. તો કયા એવા આસ્પેક્ટ્સ પર અત્યારે પહેલાં નજર નાખી લેવી જોઈએ? કોઈ શું તમે જે નવા ગોલ્સ છે એના પર એક રિવિઝિટ કરી લેવું જોઈએ? ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ રિવિઝિટ કરવું જોઈએ? કે કઈ રીતે તમે ટેક્સ પ્લાનિંગ કરી શકો છો? કઈ બાબતોનું એક પહેલાં પ્રાઇમરીલી આપણે એક ધ્યાન આપવું જોઈએ? જ્યારે પણ તમે કંઈક પ્લાનિંગ નવું કરવાનું વિચારો છો, કંઈક ચેન્જીસ કરવાનું વિચારો છો, ડેફિનેટલી પર્સનલ ફાઇનાન્સમાં ટેક્સનો પાસો જે છે એ હંમેશા જોડાયેલો રહે છે. તો ટેક્સ માટે જ્યારે આપણે સેવિંગ્સ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો શું કામ નહીં આપણે એપ્રિલથી જ એને પ્લાન કરીએ. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એકદમ ફેબ્રુઆરીના મંથમાં કે પછી જ્યારે મારો એમ્પ્લોયર છે એ મારી પાસે ડિક્લેરેશન માંગે છે ત્યારે જ હું ઇન્વેસ્ટમેન્ટનું વિચારું છું. પણ મને લાગે છે કે આ જે છે ઈ યરલી એક્ટિવિટી છે અને ઓવર ધ યર્સ ચાલતી જ રહેવાની છે. બરાબર ને? તો એટલા માટે જે પીપીએફ છે એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે એવું કહેવાય છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમારે એપ્રિલ મંથમાં જ એને કરી લેવું જોઈએ. કારણ કે જે ઇન્ટરેસ્ટનો જે ફાયદો છે એ લોકોનું જે કેલ્ક્યુલેશન છે ને એ તમે આગળ એપ્રિલમાં જ એને કરી રાખો તો તમને બહુ જ સારો ફાયદો થાય છે. આખા વર્ષનું ઇન્ટરેસ્ટ તમને મળે છે વ્યવસ્થિત રીતે અને તમારા રિટર્નમાં પણ એ સૌથી સારી રીતે દેખાય છે. તો પીપીએફ નું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ તમારે એપ્રિલમાં જ કરી લેવું જોઈએ. અને આ તો રહી એટલે પીપીએફ ની વાત, પણ કોઈ પણ ટેક્સ સેવિંગ જે હોય તમે એપ્રિલથી વિચારો. અગર તમને સપોઝ ઈએલએસએસ વિચારો છો તો એન્ડ મુમેન્ટ ઉપર એક સાથે નાખવા કરતા તમે એસઆઈપી રીતે પણ એને જોઈ શકો છો કે મંથલી રીતે તમારા એકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જાય અને તમારું જે ઈએલએસએસ નું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 1,50,000 નું ટાર્ગેટ કરીએ છીએ. તો બેસિકલી ટેક્સ સેવિંગ જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ તમારે એપ્રિલથી એને પ્રોપર
પ્રોપરલી સ્ટ્રક્ચર રીતે પ્લાનિંગ કરીને કરી નાખવું જોઈએ એઝ ફાર એઝ આ જે પ્લાનિંગ નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત છે એના point of view. હમ. તો ઓફકોર્સ આપણે યુઝ્યુઅલી એવું કરતા હોઈએ છીએ કે જ્યારે યર એન્ડ આવવાનું હોય ત્યારે આપણે ટેક્સ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ પહેલેથી જ જો તમે ટેક્સ પ્લાનિંગ કરશો ને એના પ્રમાણે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો પાછળથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને કોઈ રોંગ પ્રોડક્ટ્સ નહીં લઈ લો. તો અત્યારથી જ આપણે ધ્યાન રાખવાનું છે. પણ સાથે જ આપણે જોયું છે વિરલભાઈ કે ઘણા બધા આ વખતે આપણે બજેટમાં થોડા ચેન્જીસ જોયા હતા. ઘણા બધા ઇન્કમ ટેક્સમાં પ્રાવધાન કરવામાં આવ્યા છે જે 1 એપ્રિલથી લાગુ પડે છે. એને પણ એક રીકેપ કરી લેવું જોઈએ, કારણ કે જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો આ આસ્પેક્ટ્સને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેથી તમે મેક્સિમમ એનો ફાયદો લઈ શકો કે એ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખી શકો જેથી તમારે વધારે ટેક્સ ન ભરવો પડે. એમાંથી પહેલો એક જે છે એ છે કે જો તમારું 2.5 લાખથી વધુ જો યોગદાન હોય તો તમે 2 EPFના ખાતા ખોલી શકો છો. હવે આ એક મોટો એક ચેન્જ હોઈ શકે છે, તમે કઈ રીતે સમજાવશો? આમાં સૌથી પહેલા તો એક કહી દઉં કે આ બહુ મોટો ચેન્જ છે. આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ જે હાયર ઇન્કમ સેલેરીમાં આવે છે, જે સિનિયર પોઝિશન્સ ધરાવે છે. જનરલી લોકો એવું કરે છે કે એનું જે કોન્ટ્રીબ્યુશન જે છે EPF નું કોન્ટ્રીબ્યુશન ઘણી કંપનીઓમાં એવી છૂટ મળતી હોય છે કે તમને જે કેપ હોય છે એનાથી વધારે પણ તમે તમારે અગર કરવું હોય તો EPF માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો હવે આ વર્ષથી, આ નાણાકીય વર્ષથી, આ ફાઇનાન્શિયલ યરથી અગર તમારું કોન્ટ્રીબ્યુશન 2.5 લાખથી વધારે થશે અને બરાબર છે, અને એમાં જે પછી જે 2.5 લાખથી વધારેથી જે ઇન્ટરેસ્ટ મળતો હશે એ તમારો ટેક્સમાં આવી જશે. એટલા માટે ગવર્મેન્ટ શું કરવાની છે કે તમારું જે એક હશે એ 2.5 લાખ વાળું જે હશે, જે લિમિટ જે છે એનું એક એકાઉન્ટ હશે, અને બીજું જે 2.5 થી જે અગર કોન્ટ્રીબ્યુશન વધારે થતું હશે એનું એક અલગ એકાઉન્ટ ઓપન કરશે, અને જેના કારણે એ લોકો ટ્રેક રાખી શકશે, જોઈ શકશે કે એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ થઈ રહ્યું છે, અને એ ઇન્ટરેસ્ટ ઉપર તમારે ટેક્સ આપવું પડશે. એટલે જે ઓરિજિનલ છે -2.5 લાખ કરીને જે નવું એકાઉન્ટ હશે એ ટ્રેક થશે, અને અગર 2.5 થી વધારે થશે તો તમારે ટેક્સ આપવો પડશે. તો આ જે સૌથી પહેલો પ્રોવિઝન છે જે ઘણા લોકોને હજી સુધી મને જેટલું ખ્યાલ આવ્યો છે નથી ખબર, આ ધ્યાનમાં રાખવું પડશે અને એપ્રિલથી એનું પ્લાનિંગ કરવું પડશે કે તમારું કોન્ટ્રીબ્યુશન તમે ચેક પર રાખો કે કેટલું કરી રહ્યા છો, અને વધારે કરશો 2.5 થી તો તમારે ટેક્સ આપવું પડશે. ઓકે, તો 2.5 લાખથી જો વધારે તમે કોન્ટ્રીબ્યુશન કરો છો તો એવું નથી કે તમારે ટેક્સ નહીં આપવું પડે. એ તમારે 2.5 લાખથી વધારે જો તમે કોન્ટ્રીબ્યુશન કરો છો તો એના પર ટેક્સ તમારા સ્લેબ પ્રમાણે આપવાનો રહેશે, વિરલભાઈ? હા, એટલે એકચ્યુઅલી છે ને એની થોડીક હજી ડિટેલ નોટિફિકેશન્સમાં વાંચવી પડશે, પણ એઝ પર ઇન્કમ સ્લેબ ફોર શ્યોર એવી રીતે લાગે છે કે ઇન્કમ ટેક્સ પર તમારા જે સ્લેબ હશે એના પર જ તમારે ટેક્સ આપવો પડશે. ઓકે એની કોઈ અત્યારે અમાઉન્ટ ડિફાઇન નથી કરી, પણ એઝ પર ઇન્કમ ટેક્સ સ્લેબ જ હશે. ઓકે, તો આપણે ઓફકોર્સ વધારે આગળ જતાં બી અમે ક્લેરિફિકેશન આપતા રહીશું, પણ તમને ટેક્સ લાગશે એ વાત તો નક્કી છે. જે તમે ટેક્સ સ્લેબમાં ફોલ થતા હશો એ હશે કે કોઈ ફ્લેટ રેટ હશે એ ઓફકોર્સ આપણે આગળ ધ્યાન રાખતા જઈશું. પણ અત્યારે તમારા માટે એટલું જ જરૂરી બને છે કે ભાઈ 2.5 લાખની ઉપર તમે 2 અકાઉન્ટ ઓફકોર્સ ખોલી શકો છો, અને 2.5 લાખની ઉપર જો તમારું કોન્ટ્રીબ્યુશન જાય છે તો તમારે ટેક્સ ભરવો પડશે. જે બીજો એક મેજર ચેન્જ આવ્યો હતો આપણે ક્રિપ્ટો કરન્સીમાં, આપણે આઈ થિંક બધા જ હવે એટલા બધા અટ્રેક્ટેડ થઈ ગયા છે કે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બધાના પર એ હોતું હોય છે, ને આપણે એવું હતું કે કોઈ બિલ પાસ થશે પણ ઓફકોર્સ એ જોવા ના મળે, પણ અમુક રેગ્યુલેશન્સ આપણને જોવા મળ્યા છે. અને હવે ક્રિપ્ટોમાં પણ અને અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ મિલકત પર એક ટેક્સની રેટ નક્કી થઈ ગયો છે. એના માટે તમે જો જણાવી શકો કે કઈ રીતે હવે આ ક્રિપ્ટો કરન્સીના ગેઇન્સ પર તમને ટેક્સ લાગી શકે છે? તમે જેવી રીતે કીધું કે બિલની રાહ જોતા હતા, બિલ તો ન આવ્યું, પણ હા ડેફિનેટલી કહી શકાય કે એક સ્ટેપ લીધો છે ગવર્મેન્ટે, અને બજેટમાં જ એમણે કહેવામાં આવ્યું હતું ફાઇનાન્સ મિનિસ્ટરથી કે જે ક્રિપ્ટો કરન્સી છે કે ડિજિટલ એસેટ્સ છે એના ઉપર 30% ફ્લેટ ટેક્સ લગાડવામાં આવશે. એ એક વાત, એટલે કે જે તમે અગર ડિજિટલ એસેટ્સ કે ક્રિપ્ટો કરન્સીઝ કે બિટકોઇન્સ ને ડોજકોઇન એવા જે અલગ અલગ જે ક્રિપ્ટો કરન્સીઝ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો જે તમને એના ઉપર પ્રોફિટ થશે એના ઉપર તમને 30% ટેક્સ આપવામાં આવશે. અને એની સાથે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઘણા લોકોને એવો ધ્યાનમાં આપતો હોય છે કે ભાઈ આપણે જે આપણો લોસ થયો હશે
આ તો થઈ પ્રોફિટ ઉપર 30% ટેક્સની, પણ લોસનું શું? તો લોસ પણ એક ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ જગ્યા પર એને સેટ ઓફ કરવા નહીં આવે. એને કોઈ સેટ ઓફ કરવાની કોઈ એવી પ્રોવિઝન્સ નથી આપતા ગવર્મેન્ટે કે જેના કારણે તમે એને સેટ ઓફ પણ કરી શકશો બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટની સાથે. સો ડિજિટલ એસેટ, ડિજિટલ કરન્સી જે આ જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે એના ઉપર 30% પ્રોફિટ ઉપર તમને ટેક્સ લાગવામાં આવશે અને તમે એને સેટ ઓફ નહીં કરી શકો. ઓકે, તો ક્રિપ્ટો હોય કે કોઈ પણ વર્ચ્યુઅલ કોઈ પણ કરન્સી પર તમને જો ગેઇન થાય છે એના માટે એના ઉપર 30% ફ્લેટ ટેક્સ ભરવો પડશે. તો એ ધ્યાનમાં રાખવું ઘણું જ જરૂરી છે ને 30% ઇઝ ક્વાઇટ અ લોટ. એટલે આ જો તમારે ધ્યાન બહાર જઈ જશે અને જો તમે કેલ્ક્યુલેશન નહીં કરો તો તમારું ગણિત ઘણું બધું બગડી શકે છે જો તમે આવી કરન્સીઝમાં ડીલ કરતા હો છો તો. બીજું આપણે જે બજેટમાં આપણે જે પ્રાવધાન જોયું, જે પહેલાં આપણને ખુશ થઈ ગયા કે અરે વાહ, આપણે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ટાઈમસર નથી ભરતા તો આપણને વધારે ટાઈમ આપી દીધો છે. પણ ટાઈમ તો આપ્યો છે, પણ એની ઉપર આપણે જે લેટ પેમેન્ટનું જે ફીસ છે એ પણ ભરવી પડશે, એ પણ ધ્યાનમાં રાખવું પડશે. જો કે જો તમારી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે એક રેક્ટિફાઈ કરીને રિટર્ન ફાઇલ કરી શકો છો. પણ જો તમારી ડેટની બહાર જતી રહી હોય, ડ્યુ ડેટથી બહાર જતી રહી હોય તો ઓફકોર્સ તમારે એક પેનલ્ટી પણ ભરવી પડશે. કેટલી પેનલ્ટી લાગશે આમાં અને કઈ રીતનું આ વર્કઆઉટ થશે? આમાં અગર જેવી રીતે છે કે લાસ્ટ યરનું તમે ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ફાઇલિંગ તમે જે ડેટ છે એ ડેટ પ્રમાણે ન કર્યા અને પછી તમે કરવા ગયા તો ડેફિનેટલી એવું પ્રોવિઝન છે કે તમે તમારા જે તમારી લિમિટ આપેલી છે, જે મર્યાદા આપેલી છે એના પછી પણ તમે 3 વર્ષ સુધીના અંદરના જે તમારા ફાઇનાન્શિયલ યર્સ છે એને તમે રિટર્ન ફાઇલિંગ કરી શકશો. અને એવું કહેવાય છે કે રિટર્ન ફાઇલિંગ માટેની ઓપ્શન્સ તો આપી દીધો, પણ એનું જે એના ઉપર અગર તમને જે ફીસ છે એ 25 to 50% એટલે 25 થી 50% જેટલી તમને એના ઉપર પેનલ્ટી લાગી શકે છે. અને ઉપર જે ઇન્ટરેસ્ટ પણ છે એટલે એ ઇન્ટરેસ્ટ પણ ભરવો પડશે. અને ઇન્ટરેસ્ટની સાથે જે કેલ્ક્યુલેશન છે એ 25 થી 50% જેટલુંનું ઇન્ટરેસ્ટ તમારે એ પેનલ્ટી સાથે આપવું પડશે. એટલે હા, પ્રોવિઝન તો આપી દીધું તમને, બહુ જ સારી વાત છે. ઘણી વખત ભૂલાઈ જવાય છે કે ઘણી વખત એવા ખોટા કદાચ થાય છે મિસ્ટેક્સ, તો કદાચ ઈ તમે એને રેક્ટિફાઈ પણ કરી શકશો, અપડેટ પણ કરી શકશો. પણ હા, ઈ આવશે કોસ્ટની સાથે. તમારે 25 થી 50% જેટલું ઇન્ટરેસ્ટ સાથે પેનલ્ટી સાથે તમારે એ ભરવું પડશે, ત્યારે જ તમે રિટર્ન ફાઇલિંગ કરી શકશો. આઈ થિંક આ તો એડવાઇઝેબલ નથી. તમે તમારો ટાઈમસર તમારા રિટર્ન્સ ભરી દેજો. ઘણો આપણને ટાઈમ મળતો હોય છે રિટર્ન ફાઇલ કરવા માટે, અને શું કામ આપણે વધારે પૈસા પેનલ્ટી આપીએ એટલા એના કરતાં ટાઈમસર રિટર્ન ફાઇલ કરવું ઘણું જ જરૂરી બની જતું હોય છે. 25 થી 50%ની પેનલ્ટી તમારે એના કરતાં ભરવી ન હોય તો આ મુદ્દો ધ્યાનમાં રાખવો ઘણો જ જરૂરી છે. ને આ બધા જ જે રૂલ્સ છે 1 એપ્રિલ 2022થી લાગુ પડે છે, એટલે આ ધ્યાનમાં રાખવાની એક મોટી વસ્તુ છે. પછી બીજા ઘણા બધા પણ પ્રાવધાન થયા છે, પણ મને આદેશ મળી રહ્યો છે કે મારે એક બ્રેક લેવો પડશે. તો હું એક બ્રેક લઈશ અને પાછા ફરીશું અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે મની મેનેજરમાં. અને આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ સાથે. ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 1 એપ્રિલ 2022થી શું નવા રૂલ્સ એપ્લિકેબલ છે ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, અને શું ધ્યાનમાં રાખવાનું છે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે, જેથી તમને કોઈ બેનિફિટ મિસ ન થાય અને કંઈ વધારે લોડ ન પડે ટેક્સ વાઇઝ. આ બધું જ ધ્યાનમાં રાખવાનું છે. અને આપણે જે નેક્સ્ટ પોઈન્ટ જે મારે ચર્ચા કરવો હતો વિરલભાઈ, એ છે કે હવે રિયલ એસ્ટેટ હોય કે જે ઇમૂવેબલ અસેટ્સ હોય એના પર TDSના નવા નવા રેટ્સની પણ એક નવા નિયમોની પણ એક જાહેરાત થઈ છે. આ કઈ રીતે લાગુ પડશે? એકચ્યુઅલી એવા TDS જે લાગતા હતા, એ TDS ની જે પર્સન્ટેજની જે અમાઉન્ટ જે છે ને એ લોકોએ ઇન્ક્રીઝ કરેલી છે. અને એની એક ડેફિનેશન એ લોકોએ આપેલી છે કે જે પહેલા જે તમારે જે સ્ટેમ્પ ડ્યુટી હતી કે તમે જે ઓવરઓલ જે તમારા રિયલ એસ્ટેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જ્યારે નવું જે જ્યારે તમે ઘર લેતા હતા ત્યારે એ જે TDSના જે પ્રોવિઝન હતા ને એ TDSના પ્રોવિઝનમાં એ લોકોએ ચેન્જીસ કર્યો છે. એ હું તમને અહીંયા જણાવું છું કે એક્ઝેક્ટલી કેવી રીતે થશે એ જે TDS જે છે.
તો પહેલા એવી રીતે હતું કે આ એટલે જે સ્થાયી મિલકત હતી, જે કોઈ પણ અગર ઈ જ્યારે વેચતા હતા, એમની જે મિલકત હતી વેચતા હતા, ત્યારે એક સ્ટેમ્પ ડ્યુટી 1% ના દરે ઈ ટેક્સ હવે અપાવવાનો છે. અને જે સ્થાયી મિલકત વેચાણ ઉપર જે ટીડીએસ લાગુ પડે, જો મિલકતના સ્થાયી મિલકત કે સ્ટેમ્પ ડ્યુટીનું વેચાણ 50 લાખથી વધારે હોય ત્યારે જ એ નવા ટીડીએસનું પ્રોવિઝન છે ઈ આવ્યું છે. અને ઈ 1% નું ટીડીએસ 50 લાખના જે વધારેના ઘરના જે વેચાણના ઘરના ઉપર જ ઈ 1% નું ટીડીએસનું પ્રોવિઝન આ ફાઇનાન્શિયલ યરથી બજેટમાં જે પ્રોવિઝનમાં આવેલું અને ઈ ફાઇનાન્શિયલ યરથી એપ્લિકેબલ થશે. ઓકે, તો જે સ્થાયી મિલકત ખરીદનાર વેચનારને ચૂકવવામાં આવેલી રકમ અથવા સ્ટેમ્પ ડ્યુટી પર 1%ના દરે ટેક્સ કપાશે. આ એક ધ્યાનમાં રાખવાની જરૂર છે. ને જો મિલકતથી સ્થાયી મિલકત સ્ટેમ્પ ડ્યુટીનું વેચાણ મૂલ્ય 50 લાખથી વધુ હોય તો તેમાં એક ટીડીએસ લાગુ પડે છે. તો આ બે વાત ઓફકોર્સ ધ્યાનમાં રાખવાની રહેશે. સાથે જ નેક્સ્ટ જે પોઈન્ટ હતો એ જે મારે ડિસ્કસ કરવો હતો એ છે કે જે ATEEA હેઠળ જે સસ્તું ઘર ખરીદવા પર શું કોઈ કર કપાત છે? શું એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા છે? હા, એટલે પેલા ગવર્મેન્ટ છે, આ ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એવા પ્રોવિઝન્સ લોકોને એન્કરેજ કરવા માટે કાઢ્યા હતા કે જેમાં તમને સપોઝ 2 લાખનું તો તમારે તમને મળે જ છે એનો ટેક્સનો બેનિફિટ. પણ ઉપરાંત અગર તમે કોઈ નવું ઘર લો છો અને ઈ સસ્તું ઘર હોય છે, તો સસ્તા ઘર હેઠળ એ લોકોને એડિશનલ 1.5 ATEEA આ કલમ, આ જે સેક્શન છે એના અંડર એ લોકોને મળતું હતું. અને એવી વાતો પણ ચાલતી હતી કે કેટલા ટાઈમ સુધી આ ગવર્મેન્ટ આ સેક્શનને ચલાવશે, શું બંધ કરશે. ફાઇનલી હવે આ જે 1.5 નો જે પ્રોવિઝન છે, 1.5 લાખ જે એડિશનલ ટેક્સ બેનિફિટ આપવામાં આવતો હતો એ હવે બંધ કરવામાં આવ્યું છે આ વર્ષથી. એટલે જે 3.5 નો ઓવરઓલ ટેક્સ બેનિફિટ મળતો હતો એ હવે નહીં મળે. પણ 2 લાખ સુધી જે પહેલા જે મળતા હતા એ ડેફિનેટલી મળશે નવા ઘર માટે જ્યારે તમે લો છો અને એના ઉપર જે ટેક્સ બેનિફિટ મળતો હતો. પણ 1.5 નો જે એડિશનલ મળતો હતો એ આ વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. અને 2 લાખ જે ચાલુ હતો એ હંમેશા ચાલુ અત્યારે રહેશે જ જ્યાં સુધી કોઈ નવું પ્રોવિઝન નહીં આવે એમાં. પણ 1.5 નો જે એડિશનલ હતો, જે સસ્તા ઘર પર હોમ લોનના બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી મળતો હતો એ હવે નહીં મળે. સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શું બેનિફિટ કે કોઈ રાહત આપવામાં આવી છે? કારણ કે એ લોકોને જરા આઈટી રિટર્ન ભરવા માટે થોડી તકલીફ પડતી હોય છે કે એ લોકો કહેતા હોય છે ભાઈ હવે અમારી પાસે તો ઇન્કમ જ નથી તો અમે શેનો ટેક્સ ભરીએ. અને સાથે જ આપણે જોયું છે કે એ લોકો જે ઓફકોર્સ ઇન્કમ એવન્યુઝ પણ એ લોકોના ઓછા થઈ ગયા હોય છે, કમાતા નથી હોતા, તો જે એમની બચત હોય એમાંથી જ એમને ઘર ચલાવવાનું હોય છે. તો કોઈ વય મર્યાદા આમાં રાખવામાં આવી છે? હા, એટલે 75 વર્ષ, એટલે જો હવે 1 એપ્રિલથી અગર જે 75 યર્સ જેના કમ્પ્લીટ થાય છે એવા સિનિયર સિટીઝનને એ લોકોને મુક્તિ આપવામાં આવી છે. એ લોકો રિટર્ન ફાઇલ નહીં કરે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરે તો ચાલશે એવું ગવર્મેન્ટે નોટિફાઈ કરી દીધું છે. અને પણ હા, એની સાથે અમુક શરતો જે છે એ લોકો લાગુ પડશે એમાં એમને, તો જ એ લોકોને આ પ્રોવિઝન છે. અને એ લોકોને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ડિક્લેરેશન અગર એ લોકો જે નથી ભરવાના ઇન્કમ ટેક્સ રિટર્ન, એ લોકો એલિજિબલ છે એની અંદર, એ લોકો જે શરતો આપી છે એના પ્રમાણે, તો એ લોકોને બેંકને પણ એક વખત નોટિફાઈ કરવું પડશે કે હા અમે રિટર્ન ફાઇલિંગ નથી કરવાના ને અમને જે શરતો જે કીધી છે શરતોમાં અમે લોકો એપ્લિકેબલ થઈએ છીએ અને અમને એના ઉપર લાગુ થાય છે. તો 75 યર્સ, મોર ધેન 75 યર્સ લોકોને, વરિષ્ઠ નાગરિકોને રિટર્ન ફાઇલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઓકે, તો જો તમે 75 વર્ષથી ઉપરના હો તો તમારે રિટર્ન ફાઇલ નહીં કરવું પડે એટલા ગવર્મેન્ટ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કન્સિડરેટ થયા છે. અને આ બજેટમાં આપણે અનાઉન્સમેન્ટ આવતા પણ જોઈ છે. તો એક રાહત મળી શકે છે સિનિયર સિટીઝનને, સુપર સિનિયર સિટીઝનને. સાથે જે આપણે જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર પણ ઘણા બધા નિર્ભર હોય છે. જો કે અત્યારે આપણે જોઈએ તો એના રેટ્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે. કારણ કે જે અત્યારે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ઇક્વિટી માર્કેટમાં વધારે કરતા હોઈએ છીએ અને ત્યાંનું એટ્રેક્શન વધી ગયું છે. પણ તો પણ અમુક એવા ક્લાસીસ છે કે જે સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરે છે અને એના એવરી ક્વાર્ટર આપણે જોઈએ છે કે રેટ્સમાં બદલાવ આવતો હોય છે. જો કે આ ક્વાર્ટરમાં નવું જે ક્વાર્ટર શરૂ થયું છે એપ્રિલથી જૂન 2022નું, એમાં કોઈ ફેરબદલ નથી થયો. પણ સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે તમે શું કહેશો? અને જો આ યોજનામાં જે પાર્ટિસિપેટ કરતા હોઈએ એમનું બેંક અકાઉન્ટ લિંક કરવું કેટલું જરૂરી છે?
આ વર્ષથી પ્રોવિઝન આપવામાં આવ્યું છે અને કીધું છે કે તમારા જે પણ પોસ્ટ ઓફિસમાં જે પણ તમે સેવિંગ્સ કરતા હો અને અમુક એની સ્કીમ્સ હોય એમાં તમે અગર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને તમારું બેંક એકાઉન્ટ જે છે લિંક કરવું પડશે. તમારું જે સેવિંગ એકાઉન્ટ બેંક લિંક છે એ તમારે તમારા પોસ્ટ ઓફિસની જે સ્કીમ્સ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની સાથે લિંક કરવું પડશે. કારણ કે પહેલા એવું પ્રોવિઝન્સ હતું કે તમને જે તમારો ઇન્ટરેસ્ટ જે છે તમારી સ્કીમ્સ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ તમને કેશ દ્વારા તમને એટલે તમને નગદી ઓલાથી તમને કેશથી તમને એ લોકો ઇન્ટરેસ્ટ આપતા હતા. હવેથી આ ફાઇનાન્શિયલ યરથી એને બંધ કરવામાં આવ્યું છે અને કમ્પલસરી કીધું છે કે તમારે તમારા જે પોસ્ટ ઓફિસનું ઇન્વેસ્ટમેન્ટ છે એને તમારે બેંકથી લિંક કરો અને ઈ જે ઇન્ટરેસ્ટ છે તમારા ડાયરેક્ટલી બેંક એકાઉન્ટમાં તમારા ઈ એકાઉન્ટમાં આવશે અને તમને જે કેશ મળતું હતું એ કેશ તમને હવે આજથી નહીં મળે અને તમારી બેંકના એકાઉન્ટમાં ડાયરેક્ટલી ઇન્ટરેસ્ટ તમને મળશે એવું કહેવામાં આવ્યું છે. જે તો જે પોસ્ટમાં આપણે પહેલાં સેપરેટલી ચેક આપતા હતા અને ત્યાંથી જ આપણને આપણું વળતર મળતું હતું, રિટર્ન્સ હોય કે, તો એ હવે તમારે નહીં મળી શકે. તમારે હવે તમારા બેંક ખાતા થ્રુ એને લિંક કરવું પડશે અને એનાથી જ તમારે બધા જ ટ્રાન્ઝેક્શન્સ કરવા પડશે. પછી એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો કે તમને ઇન્ટરેસ્ટ મળતું હોય કે તમારે પાછું તમારું કેપિટલ લેવું હોય કે તમે જ્યારે ડિપોઝિટ પાકી જતી હશે ત્યારે જે તમને જે વળતર મળશે એ બધા તમારા બેંકમાં આવશે. એટલે આ લિંક કરવું ઘણું જ જરૂરી છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને આ બધી જ ડિટેલ્સ અમારી સાથે શેર કરવા બદલ. આઈ થિંક આપણા દર્શકોને એક સારું એવું રીકેપ મળી ગયું છે અને કયા પોઈન્ટમાં એમને ધ્યાન રાખવાનું છે એ આપણે એમને જણાવી દીધું છે. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે જ અમને તમે લખી પણ શકો છો તમારા સવાલો અને અમને ઈમેલ કરી શકો છો તમારા નામ, શહેર, ઉંમર સાથે money@nw18.com પર. ફેસબુક પર તમે અમને લખી શકો છો facebook.com/CNBC બજાર પર અને ટ્વિટર પર પણ ટ્વીટ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.